આપણે જે આજે આખા પ્લાન્ટની વાત કરી 500 કિલો ક્લિનિંગ પ્લાન્ટ છે, એની સાથે એક સ્ટોરેજ ટેન્ક છે. સ્ટોરેજ ટેન્કની સાથે એક 20 એચપીનું મશીન લગાડેલું છે. 20 એચપીના મશીનની સાથે 500 કિલોનું સેન્ટ્રીફ્યુગલ, એ આખો ફૂલ્લી ઓટોમેટિક આ સોલાર પ્લાન્ટ ઉપર હાલે છે. એટલે આ સોલાર પ્લાન્ટ રહ્યો ને, એ આની અંદરમાં કોઈ લાઇટ બિલ ભરવાની કનેક્શનની કોઈ જરૂર નહીં રહે. લાઇટ બિલ બિલકુલ તમારે ભરવું જ નહીં પડે, કારણ કે સોલાર ઉપર હાલવાનો છે અને સોલારથી જ આખો પ્લાન્ટ હાલશે. એટલે આખી એની પેનલ લગાડેલી છે સોલારથી, કે આ સોલાર ઉપર ફિટ કરેલું. કારણ કે આજે ઘણી જગ્યાએ જોયું હોય છે કે ઘંટી કે પંપ સોલારથી હાલતા હોય છે, પણ પેલો એવો પ્લાન છે આટોમાઇઝનો કે સોલાર ઉપર હાલે છે ને આ સોલારથી જ 100% ઓપરેટ થાય. અને બધા જ પ્લાનની અંદરમાં એલિવેટર હશે, ક્લિનિંગ પ્લાન હશે, ડિસ્ટોનર હશે, અથવા તો આની અંદરમાં જે કંઈ 20 એચપીનું મશીન રહ્યું તો બધું જ આ સોલારથી જ હાલશે. એટલે આની 100% લાઇટ બિલ ભરવાની સુરજ દાદાની જવાબદારી રહેશે, અથવા તો આ લાઇટ બિલ સુરજ દાદા આપણું ભરશે. અને બીજું હું તમને બતાવું છું કે આનું પેનલ કેવું હોય, તો નાનું એવું આ ઓટોમેટિક પ્લાનનું સોલાર પ્લાનનું પેનલ પણ બતાવું છું. આ આખા પ્લાનની પેનલ છે કે પેનલથી ચાલુ કરશે એટલે સૂરજનો જે પ્રકાશ મળતો હોય છે એ પ્રકાશ ઉપર આખું સોલાર અહીંથી કંટ્રોલ થાય અને આનાથી જ હાલશે. એટલે આ સોલાર પેનલ લગાડવી જરૂરી છે. તો અમે આ કસ્ટમાઇઝ પેનલ એવી બનાવેલી કે આખો પ્લાન્ટ હાલી શકે ને એના માટેની આ સ્પેશિયલ પેનલ બનાવેલી છે. મિત્ર, આજ હું તમને એક એવી પ્રોડક્ટ બતાવવાનો છું કે એ પ્રોડક્ટ એટલે કે તમારે ક્યારેય કોમર્શિયલ લાઇન લેવાની જરૂર નથી, 3 ફેઝ કનેક્શન લેવાની જરૂર નથી. આખો પ્લાન્ટ સોલાર ઉપર ફૂલ્લી ઓટોમેટિક ચાલે ને એવો અમે આટોમાઇઝ કંપની અત્યારે બનાવેલો છે. અને 500 કિલોનો ક્લિનિંગ પ્લાન છે, એની સાથે આખો આટા બને 500 કિલો અને સેન્ટ્રીફ્યુગલ સાથે. તો આ પ્લાનની શું વિશેષતા છે કે આખો પ્લાન ફૂલ્લી ઓટોમેટિક છે કે સોલાર ઉપર હાલે છે. પણ આની હું વાત કરું તો સૌથી પહેલાં જે આ અમારું આખું એલિવેટર હોય છે કે આપણે ઘઉં ખેડૂતના ખેતરમાં જે કાંઈ થાય એ કચરામાં કચરા જેવા ઘઉં હોય અથવા તો વાડીએથી સીધા ખરામાંથી લેવા હોય ને સાફ સફાઈ કરવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે નાખવાના હોય. અહીંથી આપણે સીધું જ આ એલિવેટરની મદદથી ઉપડે એટલે સીધું જ આ કસર મશીનમાં. કસર મશીનની અંદરમાં શું કામ થાય તો કસર મશીનનું કામ એ હોય છે કે ઘઉંની ઉપર પુતરિયા હોય, સિલકા હોય, એ અલગ નીકળી જાય અને એમાંથી સીધા નીકળીને ડસ્ટ થઈને પુતરિયા રહ્યા એ ઝીણી ડસ્ટ આ બાસ્કું અહીંયા રાખેલું છે આમાં આવે. ત્યાર પછી બ્લોવર છે, એટલે બ્લોવરનું કામ શું છે કે ડસ્ટ ક્લીનર, કે એની અંદર ઝીણા મોટી ડસ્ટ હોય એ ડસ્ટ લઈ લે. ત્યાર પછી આ રાઉન્ડ ગ્રેડર 500 કિલોનું, એટલે કે આ 3 પ્રકારના આની અંદરમાં આઉટપુટ નીકળતા હોય. 3 પ્રકારના આઉટપુટમાં કેવું હોય કે ઘઉં હોય ને એટલે એની અંદરમાં આપણે ઓપનર આવેલું હોય, હલર આવેલું હોય, થ્રેશર આવેલું હોય, વાડીએથી ઝીણા મોટા આની અંદરમાં માટીનો ભાગ હોય, ડસ્ટ જેવું હોય, એ બધું આ પહેલાં આઉટપુટની અંદરમાં અહીંયા નીકળી જતું હોય. ત્યાર પછી ખેતરની અંદરમાં આપણે ખેતરમાં ઘઉં વાવતા હોય તો આ ઘઉંમાં હંમેશના માટે ઘઉંમાં ક્યારેક ક્યારેક કોઈ જગ્યાએ પાણી ન મળ્યું એટલે ઘઉં એવો ઝીણો શીપલા જેવો રહી ગયો હોય તો આ ઘઉં આપણે અલગ કરવા પડતા હોય. જો સારા ઘઉંની અંદરમાં જાય તો આ ઘઉં ક્યારે એની ક્વોલિટીની અંદરમાં જે રેટ મળતા હોય એ ન મળતા હોય, એટલે આની અંદરમાં એ ઘઉં એ બીજા આઉટપુટની અંદરમાં એ ઘઉં નીકળી જતા હોય. ત્યાર પછી 3જા નંબરનું જે આઉટપુટ છે એ આઉટપુટની અંદરમાં સારામાં સારી ક્વોલિટીના જે ઘઉં વધ્યા છે એ અહીંથી નીકળશે. પણ એમાં 2 ડિસ્ટોનર લાગેલા હોય કે ઘઉંથી મોટી સાઈડના, એટલે કે આપણે ડુંડી હોય, ડુંડીમાં જ્યારે કુંવરનો ઓલો ભાગ હોય દાખરા જેવો, એ કાઢવા માટેનું પાછળનું જે ડિસ્ટોનર છે એ ડિસ્ટોનરમાંથી અલગ ભાગમાં ઉપરનું નીકળી જતું હોય. અને ત્યાર પછી સારી ક્વોલિટીના જે ઘઉં વધતા હોય એ ઘઉં અહીંયા આવે. આ ઘઉંની અંદરમાં આ 2જા નંબરનું જે ડિસ્ટોનર છે એની અંદરમાં શું કામ રહેતું હોય કે ઘઉંથી વધારે વજનવાળી વસ્તુ, એટલે કાંકરા છે, માટીનું ઢેફું છે, અથવા તો કોઈ ખરાબ ઘઉં કે કાંઈ ઝીણા મોટું હોય એ બધું આલી ઉપરથી વેસ્ટ સાઈડ હોય એમાં નીકળી જાય. અને સારી ક્વોલિટીના જે કાંઈ ઘઉં વધે છે કે આપણે માર્કેટની અંદરમાં ક્લિનિંગ કરીને વેચવા હોય ને તો થઈ શકે. હવે આ થઈ ગયો આખો ક્લિનિંગ પ્લાન. હવે આપણે વાડીએ ઘણી વખત ઘઉં થતા હોય તો રેટ નથી મળતા, તો જો આ ખાલી એક ક્લિનિંગ પ્લાન હોય અને ક્લિનિંગ કરીને જો માર્કેટમાં ઘઉં વેચીને તો આરામથી 100 થી 150 રૂપિયા પર મણે વધારે મળતા હોય. એવી જ રીતના ઘઉં તો ક્લિનિંગ થઈ ગયા. હવે તમારે કોઈને બિઝનેસ કરવો હોય તો ઘઉંને શું કરવાનું રહીએ કે દરવાના રહીએ, દર્યા પછી આપણે લોટ બનાવી માર્કેટમાં રેડીમેડ આટા વેચતા હોય તો આખી ફૂલ્લી ઓટોમેટિક આટા પ્લાન. તો આ 500 કિલોનો ગ્રેડર સાથે આટા પ્લાન ટંકી પ્રોજેક્ટ આખો છે કે આની અંદરમાં હવે આ 3જું એલિવેટર આવ્યું. તો આ 3જું એલિવેટર, બીજું એલિવેટરનું કામ શું હોય કે આ એલિવેટરમાં જ્યારે સારામાં સારી ક્વોલિટીના ઘઉં આવશે એ સીધા એલિવેટરમાંથી જાય ઉપર એક લગાડેલું છે સ્પ્રિંકલર મશીન. આ સ્પ્રિંકલર મશીનનું શું કામ હોય કે ઘઉંની અંદરમાં થોડું ઘણું આપણે મોઇસ્ચર દેવું પડતું હોય, એટલે જેથી કરીને આપણો જે કંઈ લોટ હોય ને એ લોટમાં એકદમ વ્હાઇટનેસ આવે. એટલે ઉપર એક પાણીની ટાંકી લગાડેલી છે, એમાંથી ઓટોમેટિક પાણીના ટાંકામાંથી પાણી આવે. એ પાણીની પાઇપલાઇન લગાડેલી હોય એટલે સ્પ્રિંકલર મશીનની અંદરમાં સ્પ્રિંકલર લાગી જાય. ત્યાર પછી આ સ્ટોરેજ ટેન્ક છે એ 2 ટનની લગાડેલી છે. તો આ સ્ટોરેજ ટેન્ક આખી ભરાઈ જાય
જ્યારે ઓલો પ્લાન થાય તો 2 કલાકની અંદરમાં આ સ્ટોરેજ ટેન્ક આખી ફૂલ થઈ જાય. ક્લિનિંગ પ્લાન 500 કિલોનો છે, એમાંથી માલ જે કાંઈ આવે છે તૈયાર થઈ એ સારામાં સારી ક્વોલિટીનો આ સ્ટોરેજ ટેન્કમાં આવી જાય. સ્ટોરેજ ટેન્કમાં 500 કિલો ઘઉં હોય એટલે પાછું મશીન ચાલુ થઈ જાય. એવી જ રીતના આ 2 ટનની સ્ટોરેજ ટેન્ક છે. એમાં આ નીચે સીધું જ ઓનલાઈન કે ક્યારેય માણસોને ઉપાડી નાખવું ન પડે, બાસકું ન કરવું પડે કે તગારે થઈને કે કોઈ પણ વસ્તુ ડોલ ભરીને તમારે ઘઉં નાખવાનું નથી. વાં એક જગ્યાએ ઘઉં નાખ્યા છે તો ઓટોમેટિક વાંથી લઈને આઈ લગી તો આવી જ જાય. આ અમારું મશીન અહીંયા લગાડેલું છે 20 HP નું. તો મશીનનું શું કામ હોય કે અનાજને દરવા માટેનું. આની અંદરમાં ઘઉં, બાજરો, મકાઈ, જાર બધું દરી શકાય છે. હા, મશીનની વિશેષતા 20 HP નું મશીન છે તો ફૂલી ઓટોમેટિક આની અંદરમાં બધી જ વસ્તુ દરાય. આવા 2 મશીન લગાડો, 3 મશીન લગાડો એટલે તમારે પ્લાન્ટ ઓટોમેટિક હાલે. હવે આ મશીનનું કામ શું હોય છે? આ મશીનની અંદરમાં નથી આવતો બેલ્ટ, નથી આવતી પુલી, અથવા તો આ મશીન ફૂલી ઓટોમેટિક છે અને ડબલ ચેમ્બર છે. આ મશીનની જો ખાસિયત હોય ઓટોમેટિકને તો પેટન્ટેડ ટેકનોલોજી મળેલી કે પેલું ચેમ્બર રહ્યું એમાં ઘઉંનો દાણો આવે એટલે રાજગરાનો કે બાજરાના દાણા જેવા નાના નાના ટુકડા થઈ જાય. ત્યાર પછી જે કાંઈ ઘઉં વચ્ચે એ બીજા ચેમ્બરમાં આવશે એટલે આ ચેમ્બરની અંદરમાં આવશે એટલે એકદમ ફાઇન ક્વોલિટીના બારીક થઈ જાય. આ જેવો જ ઘઉં દરાઈ જાય એટલે 1 નંબરની ફાઇન ક્વોલિટી થઈ જાય. હવે આ જે ચેમ્બરમાંથી જે કાંઈ અનાજ દરાઈને આવે છે એ સીધું જ 1 જ સેકન્ડની અંદરમાં ઉપાડી લે. આ 2 મશીનનું સેટઅપ કરેલું છે. અહીંયા બીજું મશીન લાગી છે. અહીંથી સીધું જાહે આ બ્લોવરની મદદથી સાયક્લોનમાં, એટલે આ સાયક્લોનમાંથી સીધું જાહે સેન્ટિફિકલમાં. સેન્ટિફિકલની અંદરમાં જારી લગાડેલી હોય, 3 થી 4 પ્રકારની આવતી હોય કે આપણે દાખલા તરીકે 30 મેચનો લોટ કરવો છે અથવા તો 35 મેચનો, 40 મેચનો, 45 મેચનો, 50 મેચનો. રોટલીનો આટો જમતા હોય તો 45 મેચનો રોટલીનો લોટ આપણે જોતો હોય. એવી જ રીતની આની અંદરમાં એવી જારી લગાડેલી હોય કે 45 મેચનો જે લોટ હોય ને એકદમ ફાઇન ક્વોલિટીનો થઈ જાય. સીધો જ અહીંયા આવશે. અહીંથી આપણે એક સીધું જ પેકિંગ કરવું હોય તો પેકિંગ થઈ શકશે. એની ઉપરથી જે ઓવરસીઝનો માલ રહ્યો એ આમાં નીકળી જાય અને સીધો જ માલ થઈ જાય. આ જે કોટન બેગ આપેલી છે 3 પ્રકારની, એટલે આની અંદરમાં 5 કોટન બેગ હોય છે. આ કોટન બેગનું કામ શું હોય તો કે આ જે લોટ ઠંડો કરે ને ત્યારે ગરમ હવા જનરેટ થાય. ગરમ હવા જે જનરેટ થાય છે એ ગરમ હવા આ કોટન બેગ દ્વારા અલગ નીકળી જતી હોય. હવે આ પ્લાન ફૂલી ઓટોમેટિક થઈ ગયો. હવે આ ખાલી ઘઉંનો લોટ જ તૈયાર થાય એટલું જ નથી. આ પ્લાનની અંદરમાં તમારે મલ્ટી પ્રકારના આટા બધા જ બની શકે, 35 થી 40 પ્રકારના. હવે તમને કન્ફ્યુઝન હોય તો એકવાર ચાલુ કરી અને ડેમો કરીને બતાવશું કે સોલારથી કેવી રીતનો પ્લાન્ટ હાલે છે. હવે આ મશીન ચાલુ કરીને દેખાડું છું કે આ પેનલ બોર્ડ છે. પેનલ બોર્ડની અંદરમાં MCB ઉપાડી અહીંથી મશીન સ્ટાર્ટ થાય. મશીન જેવું સ્ટાર્ટ થાય એટલે આ એલિવેટર ચાલુ થઈ ગયું છે. અંદરમાં ઘઉં જાય છે એવું જેવું છે એવું કેટલી સ્પીડથી જાય છે આથી ઉપાડી અને આ માલ જાય છે સીધો અમારો કસર મશીનમાં. કસર મશીનમાં ઘઉંના જે પુતળિયા છે એ અલગ પડે છે. તેમાંથી જે 10 આમાં આવે છે આથી માલ અલગ પડે છે. ત્યાંથી સીધો માલ આ બીજો પ્રકારનું ગ્રેડિંગ એમાં આવે. આથી માલ આપણે 2 ડિસ્ટોનરમાં અલગ અલગ રીતે જાય છે. હવે આ ડિસ્ટોનરની અંદરમાં જ્યારે ઘઉં આવે ને ત્યારે ઘઉંને નાના મોટા સેટિંગ કરવા પડતા હોય તો ક્યારેક ઘઉં હલકો હોય, ક્યારેક ભાઈરો હોય, આથી સેટિંગ આવતું હોય. આપણે ખાલી ઘઉંને વધારે માલ આવી જતો હોય તો વજનવાળો માલ ન અલગ થતો હોય તો નોર્મલ ખાલી આ પતરાનું સેટિંગ હોય છે અહીંયા સ્લાઇડરનું. બસ આવી રીતનું સેટિંગ કરી આપો એટલે હવે આ જે ડિસ્ટોનરની અંદરમાં સેટિંગ આપણે કર્યું તો જોઈ લો તમે. આ ઝીણા મોટા કાંકરા છે ને જેટલા એ બધા જ આની અંદરમાં નીકળી જાય એટલે ઘઉંમાં એક પણ કાંકરો આગળ જાય નહીં, જેથી કરીને તમારે દાણાની ક્વોલિટી પણ સારામાં સારી થાય અને ઘઉંની ક્વોલિટી તો નંબર 1 થાય. આજથી જે આપણા જાય છે ઘઉં, હવે જોયો તમે આ ઘઉં રહ્યા આની અંદરમાં નથી કોઈ તૂટલો ઘઉં કે નથી કોઈ ખોટો ઘઉં કે આમાં નથી કાંકરો. આ મશીનની માંથી સીધું જાય એલિવેટરમાં, એલિવેટરમાંથી સ્પ્રિંકલરમાં જાય. હવે છે આ મશીનની અંદરમાં સ્ટોરેજ ટેન્કમાંથી સીધો માલ મોઇસ્ચર લાગી જાય એટલે થોડું પાણી મળી ગયું હોય અને માલ અહીં ઓપરમાં આવે. ઓપરમાંથી સીધો મશીનની અંદરમાં દરવાનું ચાલુ થઈ જાય. આ અમારું મશીનની અંદરમાં ડબલ મીટરની અંદરમાં દરાય અને સીધો 5ની મદદથી સેન્ટિફિકલમાં જાય. સેન્ટિફિકલમાં લોટ એકદમ ઠંડો થઈ જાય. આની અંદરમાં 45 મેચની જાળી લગાડેલી હોય એટલે ગરમ હવા કોટન બેગમાં આવી જાય અને સીધો અહીંયા લોટ આવવાનો તૈયાર થઈ જાય. કે લોટ જે છે એ આમાં જેટલો જોઈએ એટલો મેચનો એકદમ ઠંડામાં ઠંડો લોટ આપણે અહીંયા આપણે લઈ શકીએ. એટલે આ થઈ ગયો લોટ. આપણે રોટલીનો લોટ, ભાખરીનો, બાજરાનો આવી જ રીતના બેસન કરવું હોય તો બેસન પણ થઈ જાય. એટલે આ એક જ મશીનની અંદરમાં મલ્ટીપર્પઝ કામ થાય અને આખો સોલાર ઉપર હાલતો ફૂલ્લી ઓટોમેટિક પ્લાન. આ તો આખો સોલાર ઉપર ફૂલ્લી ઓટોમેટિક પ્લાન કે જેવો ઘઉં ખેતરમાંથી આવે એને ક્લિનિંગ કરી અને 35 થી 40 પ્રકારના આટા બને
એ તૈયાર થઈ જાય. જો તમારે જ આવો જ કાંઈ બિઝનેસ કરવો હોય કે ઘઉં ખાલી લાવી ક્લિનિંગ કરીને માર્કેટમાં વેચવા છે અથવા તો રેડીમેડ આટાનો બિઝનેસ કરવો છે તો ખાલી અમારા આટોમાઇડનો 8739087390 પર કોન્ટેક્ટ કરો અને જરૂર અમારી કંપનીની એકવાર વિઝિટ કરો. તમે અહીં આવશો તો અમે તમને બધું જ શીખવાડશું કે તમારે બિઝનેસ કેવી રીતનો કરવો જોઈએ, સોશિયલ મીડિયાની અંદર માર્કેટિંગ કેમ કરવું જોઈએ, ટોટલી જાણકારી આટોમાઇઝ કંપની તમને આપશે.